हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यक्षेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदा ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। પૂર્ણમદઃ પૂર્ણમિદં દ્રષ્ટા પણ પૂર્ણ છે દ્રશ્ય પણ પૂર્ણ છે પણ દ્રષ્ટા અને દ્રશ્ય જ્યારે શબ્દ વાપરવામાં આવે પરસ્પર વિરોધી છે તો કે બે પૂર્ણ છે। પૂર્ણ હંમેશા કેવું હોય એક અનંત હોય અપરિચ્છિન્ન હોય તો કે દ્રષ્ટા પણ પૂર્ણ જ છે દ્રશ્ય પણ પૂર્ણ છે। તો કે આ પૂર્ણ એટલે કોણ છે ગઈકાલે જોયું એમ પૂર્ણ એટલે બ્રહ્મ માત્ર છે દ્રશ્ય પણ બ્રહ્મ છે દ્રષ્ટા પણ બ્રહ્મ જ છે। પણ જે સર્વ હોય જે પૂર્ણ વ્યાપી હોય
પૂર્ણ હોય, સર્વવ્યાપી હોય, એક અનંત હોય, એ સ્વયં કેવું હોય? નિર્વિકારી હોય. સ્વયં કેવું હોય? નિર્વિકારી. જેમ આકાશ સર્વવ્યાપી છે, એમાં કોઈ વિકાર શક્ય નથી. વાયુમાં વિકાર છે, વિચાર. એટલા માટે વાયુનું પ્રદૂષણ થાય, જળનું પ્રદૂષણ થાય, પૃથ્વીનું પ્રદૂષણ થાય, કારણ કે વિકારી છે. પણ આકાશનું પ્રદૂષણ થાય? આકાશમાં પ્રદૂષણ નહીં થાય. જો સમજો કે આકાશ કેવું છે? નિર્વિકારી છે. તો જો આકાશ સર્વવ્યાપી છે, નિર્વિકારી છે, તો આકાશથી પણ જે સૂક્ષ્મ બ્રહ્મ તત્વ જે છે એ તો કેવી રીતે વિકારી હોય શકે? તો એ તો સ્વયં નિર્વિકારી છે. તો એનો અર્થ શું થયો? બ્રહ્મ પૂર્ણ એટલે કે બ્રહ્મ છે. તો કે આ ઈદમ પૂર્ણ એમ કીધું, એનો અર્થ શું થયો? આ ઈદમ બ્રહ્મ પૂર્ણમ અદહ. જો સમજો, ઈદમ પૂર્ણમ, પણ પૂર્ણ તો બ્રહ્મ જ છે, એક અદ્વિતીય બ્રહ્મ છે. તો એનો અર્થ શું થયો? ઈદમ બ્રહ્મ. તો વાક્ય શું કરાય? ઈદમ પૂર્ણમ બ્રહ્મ. તો કે આ બધું બ્રહ્મ છે, મને તો બ્રહ્મ દેખાતું જ નથી. જો વિચાર. એટલે આપણું શાસ્ત્ર ત્યાં આવે. આ સમજવા પ્રમાણની જ જરૂર પડે. પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ, આવા શબ્દો હોય ને એ મગજમાં બરાબર ગોઠવાઈ જ જવા જોઈએ. આ સમજવા કોઈ પણ પ્રકારનો જ્યારે તર્ક કરવામાં આવે, સાધન પંચકમાં આપણે જોઈ ગયા, શ્રુતિમત તર્કોનું સંધીયતા, દુસ્તર્કાત સુવિરમ્યતા. કોઈ પણ પ્રકારના દુસ્તર્કથી આપણી બુદ્ધિને શાંત કરી દેવી. એટલું જ નહીં, શ્રુતિને અનુરૂપ જે પણ કોઈ તર્ક છે એ તર્ક પ્રમાણે જ ચિંતન કરવા. શ્રુતિમત તર્કોનું સંધીયતા. સમજો તો કે આ ઈદમ પૂર્ણમ, ઈદમ બ્રહ્મ. પણ આ છે એ મને ખબર છે. જો આ સમજવાનું, આ ગુલાબ છે, ઈદમ પુષ્પમ જ્ઞાતમ. પણ ઈદમ બ્રહ્મ એ મને ખબર છે. અને કોઈને પણ પોતાની બુદ્ધિથી ખબર પડી શકે? જો આ વિચાર. એને માટે શાની જરૂર પડે? શાસ્ત્ર પ્રમાણની જરૂર પડે. શાસ્ત્ર પ્રમાણ આપણને શું કહે છે? યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતમ અભિષમ વિશંતિ તદ બ્રહ્મ. આ બ્રહ્મ શું છે? તો બ્રહ્મની વ્યાખ્યા કરી. જો આ સમજો, જેમાંથી સર્વની ઉત્પત્તિ થઈ, જેના દ્વારા સર્વની સ્થિતિ છે, અને જેમાં સર્વ પાછળ શું છે? લય પામે છે. તદ બ્રહ્મ, એને બ્રહ્મ કહેવાય. એનો અર્થ શું થયો? એક શબ્દમાં કહીએ તો તદ જગત કારણમ બ્રહ્મ. બ્રહ્મ શું છે? જગત કારણ છે. એમાંથી જ સર્વની ઉત્પત્તિ થઈ, એમાં સર્વ રહે છે, એમાં સર્વ લીન થઈ જાય. જો આ સમજ. પણ જ્યાં યતઃ કીધું, આગળ જોઈ ગયા આપણે કે યતઃ એમ કહીએ જેમાંથી એવો શબ્દ વાપરીએ એટલે પેલું કારણ કયું થઈ જાય? ત્યાં નિમિત્ત કારણ કહેવાય. કોઈ પણ ઉત્પત્તિમાં બે કારણની જરૂર પડે. મારે ઘડો બનાવવો છે, પણ ઘડો બનાવવા માટે શું કરવું પડે? બે કારણ જોઈએ. એક માટી જોઈએ અને બીજું શું છે? કુંભાર પણ હોવો જોઈએ. કેટલીક વસ્તુ છે ને સ્પષ્ટ હોવી જોઈએ મનમાં. જ્યારે આપણે એમ કહીએ કુંભાર, જો આ વિચાર છે, કોઈ વ્યક્તિ કુંભાર છે? જો આ સમજો. ક્યારેક છે ને આપણે શબ્દો, આ તો માસ્તર છે, જો આ સમજો, વ્યક્તિ માસ્તર છે, આ તો મેનેજર છે, જો આ વિચાર, આ ડોક્ટર છે, આ એન્જિનિયર છે, આ વકીલ છે, જો આ વિચારો.
વ્યક્તિ વકીલ છે, આ ડ્રાઈવર છે. જો વિચાર, વ્યક્તિને આપણે એક નામ આપ્યું, આ મેનેજર છે. તેનો અર્થ શું થાય? એ એવી ક્રિયા કરે છે જેને કારણે એનું નામ શું પડે? મેનેજર. વ્યક્તિ તો વ્યક્તિ જ છે, જો આ સમજો. મેનેજર નહીં રહે ત્યારે પણ વ્યક્તિ તો રહેવાની જ છે. આ કુંભાર છે એમ જ્યારે કહેવામાં આવે તો કુંભાર શબ્દ જે છે એ વ્યક્તિનો નિર્દેશ નથી કરતું, એ વ્યક્તિ કયા પ્રકારની ક્રિયા કરે છે. કુંભાર, આ ફરક દેખાવો જોઈએ. એટલે કાલ કીધું ચા પીને જરાક આવો, બુદ્ધિ વાપરવાની. આપણી મુશ્કેલી શું છે? આ બધી વસ્તુ શું થઈ ગઈ છે? એક થઈ ગઈ. જો વિચારો, મેનેજર અને વ્યક્તિ બે અલગ વસ્તુ છે, પણ એ બે અલગ વસ્તુ શું હોવી જોઈએ? અલગ મગજમાં રહેવી જોઈએ. જો વિચાર, કુંભાર એમ કહીએ ત્યારે એનો અર્થ શું થયો? જે બે વસ્તુ થાય, બે વસ્તુ હોય તો જ એને કુંભાર કહેવાય. બે વસ્તુ કઈ જોઈએ આપણને? એક તો એને કુંભાર બનાવવાનું એટલે ઘડો બનાવવાનું જ્ઞાન હોય અને ઘડો બનાવવાની કુશળતા હોય, તો જ પછી એ કુંભાર કહેવાય. વ્યક્તિ છે એનો અર્થ શું થયો? જો એટલે કહું, ભગવાન આ જગત બનાવે એમ નહીં. વેદાંત જે વાત કરે છે, આ જગત ભગવાને બનાવ્યું એમ નહીં. પેલું પૂર્વ દિશા જેવું છે. જો વિચાર, બધા આપણે શું શીખીને આવ્યા? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. વિચાર, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે કે જે દિશામાં સૂર્ય ઉગે એ પૂર્વ? સૂર્ય દિશા નક્કી કરે કે દિશા સૂર્યનો ઉદય નક્કી કરે? સૂર્યનો ઉદય દિશા નક્કી કરે. આ સમજો. પૃથ્વી પરથી ઉપર જાઓ ને પછી કઈ પૂર્વ નથી ને પશ્ચિમે નથી. આ સમજો. પૃથ્વીની દ્રષ્ટિએ જ પૂર્વ અને પશ્ચિમ છે. આ સમજવાનું. ઉપર ગયા પછી કશું છે નહીં, પૂર્વ નથી ને પશ્ચિમે નથી. સૂર્યનો ઉદય નક્કી કરે આ પૂર્વ દિશા. એમ ભગવાને આ જગત બનાવ્યું એમ નહીં. જે આ જગત બનાવનાર છે એને શું કહેવાય? ઈશ્વર, ભગવાન કહેવાય. આ સમજો. એટલું જ નહીં, જે આ ભગવાનનું સંચાલન કરે છે એને ભગવાન કહેવાય. જેમાં આ જગતનો લય થાય છે એને ભગવાન કહેવાય. એટલે શ્રુતિ માતા શું કહે છે? તદ બ્રહ્મ. એ બ્રહ્મ છે. જો વિચાર, આમ બ્રહ્મ શું છે, પૂર્ણ શું છે આપણને ખબર નથી. કેમ? કારણ કે આપણી ઇન્દ્રિયો જ જ્યારે મર્યાદિત છે. જો આ સમજો, આપણી ઇન્દ્રિયો મર્યાદિત છે, આપણું જ્ઞાન મર્યાદિત છે, આપણું શરીર મર્યાદિત છે. તો શરીર, ઇન્દ્રિય, મન જ્યારે મર્યાદિત હોય તો એવા મર્યાદિત શરીર, મન, બુદ્ધિથી આપણે પૂર્ણને જાણી શકીએ? અશક્ય છે. જો આ સમજો. એટલા માટે કહો, કોઈ સ્વયંભૂ ગુરુ શક્ય જ નથી. આમ બેઠો ને મને આમ બ્રહ્મ જ્ઞાન થઈ, શક્ય જ નથી. આપણી બુદ્ધિ જ મર્યાદિત છે. જો આ સમજો. મર્યાદિત બુદ્ધિમાં પૂર્ણનું જ્ઞાન થઈ શકે? અંગ્રેજીમાં એક શબ્દ છે સ્ટમ્બલ અપોન. સ્ટમ્બલ અપોન એટલે ચાલતા ચાલતા ભટકાઈ પડીએ આપણે એમ કહીએ ને. તો એવું કઈ બની શકે કે અચાનક જ આમ બ્રહ્મ ભટકાઈ ગયો એને? આવી રીતે. પણ લોકોને છે ને આવું બધું ગમે. આ સમજ. આવી બધી વાતો કોઈ કરે એને મિસ્ટિકલ નોલેજ. જો આ સમજ. મિસ્ટિકલ રહસ્ય વાત. આવું કંઈક રહસ્ય જેવું કંઈક કે ને તો લોકોને જરાક આમ મજા પડે.
કાલે એક મેસેજ આવ્યો, જાત જાતનું લોકોને હોય. પેલા ટીવી પેલા કોમ્પ્યુટર પર ઈમેલ પર કોઈ કે મા આનંદમયીનો ફોટો મોકલાવ્યો. જો સાંભળજો, મા આનંદમયી મહાન હતા, સમજો, બ્રહ્મજ્ઞાની હતા, અદ્ભુત એમનું વ્યક્તિત્વ. એમની પણ યુવાનીમાં બિચારાએ બહુ દુઃખ સહન કરેલું. આવું બધું સાંભળે એટલે જ પેલું સાસુ શબ્દ પણ શું થઈ જાય પછી, આ બદનામ થઈ ગયેલો. સાસુ શબ્દ હંમેશા બદનામ થયેલો જ રહે. એમના સાસુ બહુ એમને હેરાન કરતા. એ વખતે પેલો બાળપણમાં લગ્ન કરી નાખે અને પછી નોકરાણીની જેમ રાખતા હોય સાસુમાં, બહુ સહન કરે. પણ પહેલેથી એમને બાળપણથી શ્રી કૃષ્ણમાં રુચિ, એટલે કામ કરતા કરતા પણ એમનું મન તો શું હતું, એ ભગવાનમાં જ રહેતું. કોક એમનો ભક્ત હશે, એને પેલો મા આનંદમયીનો ફોટો મૂક્યો. એટલે પેલા બીજા વ્યક્તિએ જોયો એ ફોટો, પછી એને નોંધ લખી નીચે. દરેક જણ પોતાની નોંધ પછી લખતા હોય, કોમેન્ટ લખે પોતાની. એટલે બહુ સરસ ફોટો છે. આ ફોટો જોઈને જ મારી તો કુંડલીની જાગૃત થઈ ગઈ. વિચાર, આ ફોટામાં જેટલી બધી શક્તિ છે, એ શક્તિનો બધો પ્રવાહ મારા પર ચાલી રહ્યો છે અને મારી કુંડલીની જાગૃત થઈ ગઈ. વિચારજો. પણ લોકોને છે ને આવું બધું ગમે, એટલે પછી પેલો બીજો જેણે ફોટો મૂક્યો ને એને પાસે જવાબ આપ્યો, હા કે તારી વાત એકદમ સાચી છે. બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. આ સમજ, તું કોમ્પ્યુટર પર મા આનંદમયીનો ફોટો જુએ અને ફોટામાં તને શક્તિ દેખાય, તારી કુંડલીની જાગૃત. જો વિચાર, પણ આપણને આવું બધું ગમે. આ સમજો, ચમત્કાર ને નમસ્કાર આવું બધી વાતો કરીએ ને તો એ આખો હોલ ભરાઈ જાય. જો સમજો, વિચાર, અચાનક કંઈક થઈ જાય, રસ્તા પર પડેલું છે. વિચાર, આપણે વિરોધ નથી. આ સમજો, કુંડલીનો વિરોધ નથી અને ષટચક્રનો આપણને વિરોધ નથી. વેદાંતને કોઈનો કોઈ વિરોધ જ નથી. સર્વમ બ્રહ્મ એમ કીધું, એનો શું થયો? સર્વ બ્રહ્મ છે. કુંડલીની બ્રહ્મ જ છે, સમજવા. અને ષટચક્ર શું છે? એ બ્રહ્મ જ છે. સમજો, પણ એ બ્રહ્મનું જ્ઞાન થાય કેવી રીતે? જો એ પૂર્ણ છે, અનંત છે, અખંડ છે, નિર્વિકારી છે. અને આપણી બુદ્ધિ તો કેવી છે? વિકારી એટલે પરિવર્તનશીલ. આપણી બુદ્ધિ તો પરિવર્તનશીલ. આજે આઈસ્ક્રીમ ભાવે ને કાલ નહીં ભાવે, આજે ભજીયા ભાવે ને કાલ ભજીયા ભાવતા બંધ થઈ ગયા. જો વિચાર, આવી આપણી બુદ્ધિ. અને એ બુદ્ધિમાં શું થયું? અચાનક મને નિર્વિકારી બ્રહ્મનું જ્ઞાન થયું. શક્ય જ નથી. જો આ સમજો, કેટલાય એવા મહાત્માઓ છે કે શાસ્ત્રની જરૂર નથી, ભગવાનની જરૂર નથી, આમ જ ધ્યાનમાં બેસો ને આમ કુંડલીની જાગૃત થાય ને આમ બ્રહ્મ જ્ઞાન. લોકોથી જાત જાતનું ચાલતું હોય. ઇદમ પૂર્ણમ ઇદમ બ્રહ્મ. ખબર પડે, શાસ્ત્ર દ્વારા ખબર પડે. જો આ સમજ, શાસ્ત્ર કે છે બ્રહ્મ કોને કહેવાય, બ્રહ્મની વ્યાખ્યા કોણ કરે? શાસ્ત્ર કરી આપે. આ બ્રહ્મમાંથી જ બધું ઉત્પન્ન થયું. શાસ્ત્ર શું કહે છે? બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયું. બ્રહ્મમાં જ રહે છે, બ્રહ્મમાં જ લીન થઈ જાય છે. એનો અર્થ શું થયો? ઇદમ પૂર્ણમ એમ જ્યારે કહેવામાં આવે તો આ સર્વ વસ્તુ બ્રહ્મમાંથી ઉત્પન્ન થઈ. વિચાર, કુંભાર ઘડો બનાવે પણ આમ હાથ ફેરવીને ઘડો નહીં બનાવે. એને શાની જરૂર પડે? માટીની જરૂર પડે. માટી વગર બને નહીં. પેલો માથી શબ્દ જે છે, પાંચમી વિભક્તિ, યતઃ, જેમાંથી. એ જેમાંથી શબ્દ જે છે, પાંચમી વિભક્તિ. એ વિભક્તિ કોને લાગી પડે? કુંભારને લાગુ પડે કે માટીને લાગુ પડે? માટીમાંથી.
તો બ્રહ્મ જેમાંથી આ જગત ઉત્પન્ન થયું, તો એ બ્રહ્મને કઈ રીતે દર્શાવવામાં આવ્યું? નિમિત્ત કારણ તરીકે નહીં, કુંભાર તરીકે નહીં, પણ કઈ રીતે બતાવવામાં આવ્યું? આ દ્રવ્ય, માટી એટલે દ્રવ્ય. કોઈ પણ ઉત્પત્તિ માટે બનાવનાર પણ હોય અને એને જેમાંથી બનાવે એ દ્રવ્યની પણ જરૂર પડે. અમારે એક સ્વામીજી હતા, બહુ મજાના હતા. એવું કે ને કોઈ આમ આમ અચાનક જ થઈ જાય, તો કે ચાલો એક કામ કર, મને ભૂખ લાગી, અચાનક રોટલી બનાવી દે. જો અચાનક બ્રહ્મ જ્ઞાન થતું પછી અચાનક રોટલી બનવી જોઈએ, સહી વસ્તુ. અચાનક દાળ બની જાય, ખાઈને સુઈ જવાનું, બધી કહેવાય. જો બ્રહ્મમાંથી આ જગત ઉત્પન્ન થયું, તો બ્રહ્મ આ જગતનું શું થયું? ઉપાદાન કારણ. જો એ ઉપાદાન કારણ છે, જો આ સમજજો, તો માટી એક કારણ કહેવાય, ઘડો એક કાર્ય કહેવાય. જ્યાં જ્યાં કાર્ય હોય ત્યાં શું હોય? પેલું ઉપાદાન કારણ હોય. જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં કુંભાર નહીં હોય, પણ માટી તો હોવાની જ. જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં શું હોય? માટી હોય જ. જો આ જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ છે, તો પછી શું થવાનું? આ જ્યાં જ્યાં બોલવું નહીં પડે, આ સમજવાનું. બધે જ પછી એક સરખું ચલાવ્યા નહીં કરવાનું. જ્યાં જ્યાં જગત, જ્યાં જ્યાં જગત, એટલે મેં કહ્યું કે ઈદમ પૂર્ણ, શાસ્ત્ર કહે છે, પણ એ પણ શાસ્ત્ર કે સમજવાનું. ઈદમ પૂર્ણ છે કોણ કહે છે? શાસ્ત્ર જ કહે છે. આ પૂર્ણ છે, આ બ્રહ્મ છે. કેમ? કારણ કે બ્રહ્મ એનું શું છે? ઉપાદાન કારણ છે. એમાંથી આ જગત બન્યું. તો આ સર્વ શું છે? બ્રહ્મ માત્ર છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બ્રહ્મમાંથી જ આ બધું બન્યું, બ્રહ્મમાં જ આ બધું રહે છે, બ્રહ્મમાં જ શાંત થઈ. તો આ જગત કેવું છે? બ્રહ્મ માત્ર છે. ઇદમ પૂર્ણમ. કેમ? કારણ કે એનું કારણ શું છે? બ્રહ્મ છે. અદહ પૂર્ણમ. દ્રષ્ટા એટલે કે હું. દ્રષ્ટા એટલે કોણ છે? હું છે. ગા સમજ. આ દ્રષ્ટા પૂર્ણ છે. કે આ દ્રષ્ટા તો ક્યારેક શ્રોતાય બની જાય. આંખની દ્રષ્ટિએ દ્રષ્ટા છે, પણ કાનની દ્રષ્ટિએ શું થઈ જાય? શ્રોતા છે. મનની દ્રષ્ટિએ મનતા, વિચારવા વાળો. વાણીની દ્રષ્ટિએ વક્તા છે. તો જે વક્તા છે, દ્રષ્ટા છે, શ્રોતા છે, મનતા છે, વિજ્ઞાતા, જાણવા વાળો છે, તો કે એ પણ પૂર્ણ છે. તો કે હા. કેમ? દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા પૂર્ણ છે. કારણ કે એનું અધિષ્ઠાન કોણ છે? નિર્વિકારી ચૈતન્ય છે. એનો અર્થ શું થયો? ઈદમમાં જે નામ અને રૂપ જે છે, એ નામ રૂપનું જે અધિષ્ઠાન જે છે, એ કોણ છે? બ્રહ્મ છે. દ્રષ્ટાનું પણ જે અધિષ્ઠાન ચૈતન્ય છે, એ કોણ છે? બ્રહ્મ છે. આને મહાવાક્ય કહેવાય, સમજવાનું. પૂર્ણમ ઇદમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ. આ શું છે? મહાવાક્ય છે. આ જગત બ્રહ્મ છે, તું પણ કોણ છે? બ્રહ્મ જ છે. મયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિ. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચ આત્મનિ. આમ આ એક જ વાક્ય બધું આવી ગયું. આ સમજવા. આ પણ પૂર્ણ છે, હું પણ પૂર્ણ છું. બે પૂર્ણ છે જ નહીં. બંનેનું અધિષ્ઠાન કેવું છે? એક અદ્વિતીય.
તદ જગત કારણમ બ્રહ્મ ત્વમ અસી. એ જગત કારણ બ્રહ્મ તું છે. પૂર્ણમદ પૂર્ણમિદમ. પૂર્ણ તો પછી આ જગત દેખાઈ રહ્યું છે એનું શું? આ નામ ને રૂપ તો દેખાય છે મને. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એ પૂર્ણ બ્રહ્મમાંથી જ આ પૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ. જો સમજો, પૂર્ણ બ્રહ્મમાંથી આ ઈદમ જગત જે નામ રૂપ જગત છે એની ઉત્પત્તિ થઈ. પણ એ પણ શું છે? ત્યાં પણ જગત કહેવાને બદલે શું કહ્યું? પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. એ પૂર્ણ બ્રહ્મમાંથી આ પૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ. તો કે ઉમેરો થયો કંઈક? જે વિચાર, પૂર્ણમાંથી પૂર્ણની ઉત્પત્તિ થઈ એટલે બે પૂર્ણ થઈ ગયા ને. આ સમજ, વેદાંતનું ગણિત અલગ પડે. માટીમાંથી ઘડો બન્યો તો માટીમાં ઉમેરો થયો? જો વિચાર, શું ઉમેરાયું માટીમાં? મન કહો. વાચારંભણમ વિકારો નામદેવ. એક નવું નામ આવ્યું, એક નવા નામનો ઉમેરો થયો, ઘડો. એમ પહેલા માટી શબ્દ હતો, હવે કયો શબ્દ છે? ઘડો શબ્દ છે. ઘડો આવ્યો ખરો, પણ ખરેખર ત્યાં ઘડો ઉત્પન્ન થયો નહીં. જો વિચાર, એટલા માટે માટીને ઘડાનો ભાર લાગતો જ નથી. આપણને આખા જગતનો ભાર લાગે. રૂઆબ મારતા જ ફરતા હોય આપણે. કેમ? મારા વગર જગત ચાલે જ નહીં. જો આ સમજવા વિચાર, માટીમાં ઘડાનો ઉમેરો નથી. માટીમાંથી ઘડો બન્યો એવું વાક્ય બોલીએ ખરા આપણે, પણ ખરેખર કંઈક ઉમેરાયું, કંઈક ઉત્પન્ન થયું. જો વિચાર, પૂર્ણ પૂર્ણ મુદત છે. એટલે શ્રુતિમાં તો શું કે છે? પૂર્ણમાંથી એનો શું થયો? કારણ પણ પૂર્ણ છે, કાર્ય પણ શું છે? પૂર્ણ જ છે. કોઈ અપૂર્ણતા છે જ નહીં. આ સમજો, જે કઈ અપૂર્ણતા છે કઈ દ્રષ્ટિએ છે? નામ અને રૂપની દ્રષ્ટિએ અપૂર્ણ, ગણની દ્રષ્ટિએ અપૂર્ણતા છે. વસ્તુની દ્રષ્ટિએ શું છે? કોઈ અપૂર્ણતા છે જ નહીં, પરિચ્છિન્નતા મર્યાદા છે જ નહીં. આ પણ બ્રહ્મ જ છે. જો સમજો, નામ અને રૂપ બદલાઈ રહ્યા છે. કેમ? જો આ સમજવાનું. પેલો માટીને ઘડો છે ને, બહુ સરળ દ્રષ્ટાંત છે. આ સમજો, કારણ કે જયારે ઘડો જુઓ ને ત્યારે પેલી માટી દેખાય, એટલે સરળ કહું છું. દ્રષ્ટાંત હંમેશા સરળ જ હોય, તો જ પેલા સમજાય ને. એ જો અઘરું હોય તો પછી આ બ્રહ્મ જે છે, જા સમજો, એ બ્રહ્મની બધી બીજી એક વ્યાખ્યા છે. યતોવા ઈમાની ભૂતાની જયારે વ્યાખ્યા કરવામાં આવી, એ પહેલા બ્રહ્મની બીજી વ્યાખ્યા કરવામાં આવી. આ સમજો કે એ વ્યાખ્યા કઈ કરી? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જા સમજ, પહેલી વ્યાખ્યા કરી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ બ્રહ્મ કેવું છે? સત્ય છે. સત્ય એટલે કે નિર્વિકારી છે, સત સ્વરૂપ છે. સત, સત એટલે છે. આ સમજ, એ કેવું છે? જ્ઞાનમ બ્રહ્મ, ચૈતન્ય સ્વરૂપ, ચિત બ્રહ્મ છે. એ સત બ્રહ્મ છે, એ ચિત બ્રહ્મ છે. અનંતમ, આનંદમ. એ બ્રહ્મ કેવું છે? સત ચિત આનંદ છે. જા વિચાર, જો એ સચ્ચિદ આનંદ બ્રહ્મ છે, તો આ પૂર્ણ છે એમ જ્યારે કહેવામાં આવે, આ પૂર્ણની ઉત્પત્તિ થઈ એમ કહેવામાં આવે, તો અહીંયા પણ શું હોવું જોઈએ?
સચ્ચિદાનંદ હોવું જોઈએ. બ્રહ્મ સચ્ચિદાનંદ છે તો આ પણ શું હોવું જોઈએ? કાળી માટીમાંથી ઘડો બનાવે તો પછી ઘડો કેવો હોય? કાળો હોય. લાલ માટીમાંથી ઘડો બનાવે તો કેવો હોય ઘડો? લાલ હોય. અને ચાંદીમાંથી ઘડો બનાવે તો ઘડો કેવો હોય? ચાંદીનો હોય. જો સમજો, એને શું કહેવામાં આવે? કારણના ગુણ કાર્યમાં અનુસ્યુત હોય. જો સમજો, આ કેવું કપડું છે? આ સુતરાવ છે. આ સુતરાવ કેમ છે? કારણ કે એના તાંતણા કેવા છે? સૂતરના તાંતણા, કોટન. સૂતર એટલે કોટન. આ સિલ્કનું કાપડ છે એમ કહી. એનો અર્થ શું થયો? એના તાંતણા શાના છે? સિલ્કના છે. જેવું કારણ હોય એવા જ કાર્યમાં ગુણ આવે. જો કારણ સચ્ચિદાનંદ બ્રહ્મ છે તો પછી આ પુષ્પ પણ શું હોવું જોઈએ? સચ્ચિદાનંદ. કારણ કે બ્રહ્મના ગુણ નથી, ખરેખર સ્વરૂપ કહેવાય, એને લક્ષણ કહેવાય. આ સમજો, બ્રહ્મનું લક્ષણ શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો પછી આ પણ શું હોવું જોઈએ? સત્યમ જ્ઞાનમ અનંતમ પુષ્પમ. જો સમજો, હું ધીમે ધીમે એટલા માટે જાઉં છું કે આમ મગજમાં પેલું આમ ઉતરવું જોઈએ. તો કે આ ગલગોટો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ મન તો લાગતો જ નથી. વિચાર, આ ગલગોટો છે. જો સમજો, આ વાક્યમાં આવી જ જાય. આ સમજો, છે એમ કીધું એને શું કહેવાય? સત. એ દેખાઈ રહ્યો છે ચિત્ત, જ્ઞાન. વિચાર, એ આનંદ છે એટલે ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે, પ્રિય કહેવાય એને. અસ્તિ ભાતિ પ્રિયમ નામ રૂપમ ચ પંચકમ આદ્યત્વયમ બ્રહ્મરૂપમ તતોદ્વયમ જગત રૂપમ. આ જગતની કોઈ પણ વસ્તુ તમે લો, એમાં 5 વસ્તુ છે. અસ્તિ છે, ભાતિ દેખાઈ રહ્યું છે, પ્રિય, પ્રિય એટલે કે ઉપયોગી. એટલા માટે ફક્ત નામ રૂપ નહીં, આ ત્રીજું પણ લેવાનું. આ સમજો. અને એનો પેલો શબ્દ બહુ લાંબો રાખેલો છે આ લોકો. અર્થક્રિયાકારિત્વ. અર્થક્રિયાકારિત્વ, સીધું સાધું ઉપયોગી અથવા પ્રિય. આપણે સરળ હોય ને એટલું યાદ રાખવું. ગલગોટો છે, ગલગોટો જણાય છે, અને ગલગોટો કેવો છે? પ્રિય છે. મને તો એની સુગંધ ગમતી જ નથી. તમને જ ગમતી, પણ કોઈક બીજાને ગમતી હોય. આ સમજ. આ જગતમાં કોઈ પણ વસ્તુ, જો સમજો, હવે આ બધા વૈજ્ઞાનિકો ધીમે ધીમે સમજવા માંડે. આપણે વર્ષોથી કહેતા આવ્યા, આપણું શાસ્ત્ર કહેતું આવ્યું, પણ લોકો સાંભળે જ નહીં. આ જગતમાં કોઈ પણ વસ્તુ નકામી નથી. આપણને ઉપયોગી નથી, પણ બીજા માટે ઉપયોગી હોઈ શકે. કેમ? કારણ કે સર્વજ્ઞ પરમાત્માએ જે બનાવ્યું હોય એ નિરુપયોગી હોય નહીં, નિરર્થક નહીં હોય. જો આ સમજો. વિચાર, એટલા માટે ઈશ્વરની સમજદારી, ઈશ્વરના જ્ઞાન વિનાનું જીવન એ મૂર્ખનું જીવન છે. આ સમજો. ભલે જગતમાં તમે ગમે એટલા બુદ્ધિશાળી જણાતા હોય. વિચાર, સત્યમ જ્ઞાનમ અનંત, એનું જ્ઞાન જ નથી આપણે. ઈશ્વરના જ્ઞાન વિના આપણે મૂર્ખ જ છીએ. એટલે ભગવાન જુદી રીતે કે
બુદ્ધિમાન મનુષ્ય શું? મનુષ્યમાં એ જ બુદ્ધિશાળી છે જે આ બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરે છે, જે ઈશ્વરના સાનિધ્યનો સતત અનુભવ કરી રહ્યો છે, એ બુદ્ધિશાળી છે. કે કોઈ રહસ્ય નથી, આ હકીકત છે, વાસ્તવિકતા છે. આ સમજો. આ પુષ્પ છે એનો અર્થ શું થયો? આ પુષ્પનો અનુભવ છે તરીકે તમને થઈ રહ્યો છે. આ પુષ્પ તમને જણાઈ રહ્યું છે. આ પુષ્પ તમારું ઉપયોગી છે. અને એક ને બે નહીં, અનેક ઉપયોગ છે આ પુષ્પના. સમજો. આપણને એની ઉપયોગિતાનો ખ્યાલ નથી અને એટલા માટે મન ફાવે એમ આપણે નાશ કરીએ જગતમાં, મન ફાવે એમ ઉત્પત્તિ કરીએ અને પછી એવા ફસાઈ જઈએ. કોકે પ્લાસ્ટિક શોધ્યું અને પછી પ્લાસ્ટિકનો જે ઉપયોગ કરવા માંડ્યો ગાંડાની જેમ. કોઈ કે પેપર બનાવ્યું, લોકો પેપર બનાવવાનો ઉપયોગ કરવા માંડ્યો, પણ અક્કલ નહીં આવી કે આ પેપર જેટલા આપણે વાપરીએ એટલો ઝાડ વધારે કપાય, વૃક્ષો કપાય છે, વૃક્ષનું નિકંદન થઈ રહ્યું છે. હું હંમેશા બધાને એટલા માટે કહું કે અત્યાર સુધી આપણે એક બાજુ પર છપાવતા રહ્યા, બે બાજુ છપાવો તો એટલા અડધા પાના થાય, ને અડધા પાના થાય તો એટલા વૃક્ષો બચે. વિચાર, આ ઝેરોક્સ કરાવીએ આપણે, એનો અર્થ શું થયો? એટલા વૃક્ષોનું નિકંદન આપણે કર્યું. સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વૃક્ષોનું નિકંદન કરવું એ વૃક્ષોનું નિકંદન શું છે? પાપ છે. આ સમજો. એમાં શું પાપ લાગે? જો વિચાર. આપણું શાસ્ત્ર વર્ષોથી કહેતે આવ્યું વૃક્ષ, એક વૃક્ષ કાપ્યો તો 10 રોપવાના, નહીં તો પાપ લાગે. જો આ વિચાર. ઋષિ મુનિઓ કોઈ મૂર્ખ નતા. સમજો. આપણે તો પેપર જે વાપરે, બાળકો પણ જે રીતે નોટબુક વાપરે, અડધી વાપરે ને અડધી લીટા પાડે, 2 લાફા લગાવી દેવાના હોય એને. આ સમજો. આપણે તો પેલું અડધું પાનું સાચવીને રાખતા. પુસ્તકોનો બગાડો, નોટબુકનો બગાડો, કોનો બગાડો છે? વૃક્ષ નાશ થઈ રહ્યો છે, પાપ લાગે. આ સમજો. એટલે જ પછી પેલી બુદ્ધિમાં અશુદ્ધિ, ક્રોધ, વિકાર, આ બધું કેમ છે? કારણ કે કર્મ જ આપણા એવા છે. એ કર્મ જ આપણી બુદ્ધિમાં શું થાય? એ સંસ્કાર પાડે છે. આ સમજો. વિચાર. આ જગત જો ઇદમ પૂર્ણમ, જો આ પૂર્ણ છે, આ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. કેમ? સત છે, ચિત્ત જણાઈ રહ્યું છે, ઉપયોગી છે, આનંદ છે, અનંત, અનેક ઉપયોગ. ગલગોટાનું ફૂલ એમને બનવાનું એક જ ઉપયોગ છે, એના અનેક ઉપયોગ છે, આપણને ખબર નથી એના ઉપયોગ. આ જગતમાં ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ જગત સાથે આ વસ્તુ જોડાયેલી છે. આજે અમેરિકામાં લોકોને ઘરે ઘરે વિનંતી કરવામાં આવે કે મધમાખી રાખો. જો આ સમજો. કેમ? પેલા બાગ રહ્યા નહીં. જો આ વિચારો. મધમાખી મળે ને, અને મધમાખી અનેક પ્રકારથી કામની છે. તો આ વિચાર. જગતમાં જે પ્રકારે નાશ થઈ રહ્યો છે, પ્રદૂષણ જે રીતે થઈ રહ્યું છે, આપણે કલ્પના નથી. આપણે ફાફડા ખાધા ને સુઈ ગયા, કાપતી ગયું. કેટલું પાપ કરી રહ્યા છે આપણને ખ્યાલ જ નથી. વિચાર. આ પુષ્પ છે, ફક્ત આપણે મંદિરમાં જ વાપરીએ કે સૌંદર્યની દ્રષ્ટિએ વાપરીએ એમ નહીં. એ તો આપણો ઉપયોગ છે, પણ ભગવાને પણ શું છે, એને કોઈક પ્રયોજનથી, એને પ્રયોજન, ઉદ્દેશ્ય કહેવાય. આ ઉત્પન્ન કરવા પાછળ કોઈક પ્રયોજન, કોઈ ઉદ્દેશ્ય રહેલો છે. જગતમાં કોઈ વસ્તુ નકામી નથી. જો આ સમજો. હમણાં 4 મહિના પર પેલા સુરતમાં પેલા ચકલી માટે
ચકલીને માળો બાંધવાની જગ્યા નથી. એટલે પર્યાવરણવાદીઓએ પછી પેલા ચકલીના માળાના ખોખા બધાને વેચ્યા કે ભાઈ તમારા ઘરમાં ખોખું રાખો. કેમ? પેલી ચકલી હવે રહી નથી. જો લોકોને સમજ આપવી પડી કે આ ચકલી ઓછી થવા માંડી. આમ ઈદમ પૂર્ણમ એમ જ્યારે કહેવામાં આવે, ઈદમ બ્રહ્મ છે, તો દરેક વસ્તુ પ્રત્યે આપણા મનમાં પણ શું આવવું જોઈએ? એ સદભાવના કેળવવાની છે. ઈદમ પૂર્ણ. કેમ? એ પૂર્ણ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય. પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય. પણ કે એ નામ અને રૂપ પર અટકી જવાની જરૂર નથી. નામ રૂપ ઉત્પન્ન થયા તો એ પૂર્ણ જ છે. નામ રૂપની બાદબાકી કરી દઈએ. આદાય એટલે લઈ લેવું. આદાય એટલે શું છે? લેવું. દાય એટલે આપવું. આદા એટલે શું છે? લઈ લેવું. પૂર્ણમાંથી પૂર્ણની જો બાદબાકી કરવામાં આવે, પૂર્ણમેવ અવશિષ્યતે, જે રહેશે એ પણ શું છે? પૂર્ણ જ છે. પૂર્ણ બ્રહ્મમાંથી જ બધું ઉત્પન્ન થયું, એ પણ પૂર્ણ જ છે. એ પૂર્ણ બ્રહ્મ કારણમાંથી પૂર્ણ કાર્યની બાદબાકી કરી તો પણ શું રહી જવાનું? શું રહી જશે? પૂર્ણ જ રહેવાનું. જો વિચાર. આમ પૂર્ણમાં પૂર્ણનો ઉમેરો કરીએ તોય પૂર્ણ જ છે. પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરીએ તો પણ એ શું છે? પૂર્ણ. પેલો ઉમેરો કરીએ ત્યારે નામ રૂપની સાથે છે, બાદબાકી કરીએ ત્યારે શું છે? પેલું નામ રૂપ વગર છે. એનો અર્થ શું થયો? નામ રૂપનો ઉમેરો એની પૂર્ણતામાં કોઈ પણ પ્રકારે વધારો કરતો નથી. નામ રૂપની બાદબાકી કોઈ પ્રકારની બાદબાકી કરતો નથી. વિચાર. પણ આપણી તો મુશ્કેલી ક્યાં છે? આપણને આ બાદબાકી ને ઉમેરો જ આવડે છે. જો વિચાર, આખો સંસાર શું છે? આ સરવાળો જ બાદબાકી જ છે, ઉમેરો ને બાદબાકી જ છે. જો વિચાર, બાળપણથી આ જ કરતા આવે આપણે. ઉમેરો થયો એટલે પેલો ખુશ થઈ જાય, બાદબાકી થાય એટલે પેલો દુઃખી થાય. જો મમ્મી મને આવડી ગયું, હું બનાવું ચકલી મમ્મી? હા બનાવ. પેલો ખુશ, અને મમ્મી ખુશ, મારા દીકરાને ચકલી બનાવતા આવે. ઉમેરો. ગણિતમાં નાપાસ થયો, શું થયું? ખુરશી પર ઉભો રહી જો મમ્મી હું મોટો થઈ ગયો. પેલો ઉમેરો. આ સમજ. કંઈક વાગે એટલે પાછું થાય. બાળપણથી આપણે શું કરતા? આ પેલો 70 વર્ષે આ જ કરતો હોય. આ સમજવાનું. એટલે પેલું એ ચાલુ જ રહે, બાળપણ ચાલુ જ રહે, કોઈ ફરક નહીં પડે. કેમ? માતાજી મારા દીકરા ને દીકરો આવ્યો, પણ તું શું કામ ખુશ થાય? હજી પણ આપણે આનંદ ક્યાંથી લઈએ? ઉમેરામાંથી જ લઈએ. હજી આપણે દુઃખી કોને કારણે છે? પેલું બાદબાકીમાંથી જ દુઃખી થઈએ. વિચાર. એક ભાઈ દુઃખી છે, કેમ? અમારી પત્ની રહી નહીં. પણ તું શું કામ દુઃખી? તું તો છે. 90 વર્ષે આ દુઃખી થતો હોય. વિચારી. એટલે આ મંત્ર શાંતિ મંત્ર છે. આ શું છે? આ શાંતિ પાઠ છે. આપણા મનને શું કરવું જોઈએ? શાંતિ આપવું જોઈએ. કે ઉમેરો થાય તોય પૂર્ણ જ છે, બાદબાકી થાય તો પણ શું છે? પૂર્ણ જ છે. માતાજી હકીકત કહું છું. જેટલી વાત કરું ને ક્યાંક ને ક્યાંક બનેલું જોઈએ આ સમજવાનું. માતાજી મને તો એના હાથની કઢી ભાવતી. હવે આ પેલો ટિફિન મંગાવું ને જરાય ભાવતું નથી. પણ પહેલેથી આદત પાડવાની ખબર હતી કે બેમાંથી એક જવાનું જ છે.
કોઈ અમરપટ્ટો લખાવી તો આવ્યું નથી, પણ એની તૈયારી કરી, કોઈ તૈયારી નહીં કરે. જા સમજો, ક્યાંય ભગવાન એવું તો કહું જ નથી કે તમે 2 જણા સાથે રહેશો. કોઈ ગેરંટી ભગવાને આપી નથી, છતાંય 2 જણા ભેગા એમ જ રહે, જાણે છૂટા પડે. એ લોકો હરખે હરખે દીકરાને પરણાવે. જો આ સમજો, આ બહુ મજાનું આ લોજિક જોજો. દીકરાને પરણાવે ને એટલે પેલો ઉમેરો, આ સમજો, ખુશ થાય, કેમ મારા દીકરાને પરણાવે. જો આ સમજો, એટલે ઉમેરો. પણ એને ખબર નથી કે આ બાદબાકી છે. 2 મહિનામાં જ ખબર પડી જાય કે આ ઉમેરો નથી, પણ શું છે. એટલે શાસ્ત્ર આવીને શાંતિ પાઠ કરાવે કે ઉમેરો થાય તોય પૂર્ણ જ છે, બાદબાકી થાય તોય શું છે, એ પૂર્ણ જ છે. દીકરામાં કંઈક ઉમેરાયું તોય છે, અને બાદબાકી થઈ તોય શું છે. માતાજી પહેલા મને પૂછ્યા વગર બેંકમાંથી પૈસા ઉપાડતો નહીં. જા સમજ, ભગવાન શું કહે છે, છોડો. હંમેશા સમજવાનું. આપણે એમ માનીએ છીએ કે ઉમેરામાં સુખ છે. ઉમેરામાં સુખ નથી. એ પેલાને ખબર પડી ગઈ 5 કરોડ વાળાને કે ઉમેરામાં સુખ નથી. એને બીજે જ દાડે ખબર પડી ગઈ. જો આ સમજજો, વૈરાગ્યમેવ અભયમ. આ સમજજો, ખરો આનંદ ક્યાં છે, આ બાદબાકીમાં છે. આ સમજજો, કેમ, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જે રહે છે એ પણ શું છે, પૂર્ણ છે. ઓમ શાંતિ શાંતિ. આ બાદબાકી પછી પણ શું હોવું જોઈએ, એટલે આપણા આ ઉપનિષદના મંત્રો છે, બહુ મજાના મંત્રો છે. ઉમેરો થયો ને તોય નહીં, પણ ક્યારેક ઉમેરો દુઃખી કરે. આ સમજવાનું. નહીં ગમતો આવી જાય ને તો પછી શું થઈ જાય, દુઃખી થઈ. પણ શાસ્ત્ર શું કહે છે, ઉમેરો થયા પછી પૂર્ણ જ છે, અને બાદબાકી થયા પછી પણ શું છે, પૂર્ણ. એનો અર્થ શું થાય, ઉમેરો કે બાદબાકી તમારી પૂર્ણતા, તમારા આનંદમાં કોઈ ઉમેરો કે ઘટાડો કરી શકે એમ છે જ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 વાર શાંતિ કહેવામાં આવે. 3 પ્રકારની શાંતિ નથી. શાંતિ તો એક જ છે, જે તમારું સ્વરૂપ છે, પૂર્ણતા. પૂર્ણતા એ જ શાંતિ છે. આ સમજો, જેટલી પણ અશાંતિ છે કોને કારણે છે, આ અપૂર્ણતાને કારણે. શાંતિ તો એક જ છે, એ જે તમારું સ્વરૂપ છે. શાંતમ શિવમ અદ્વૈત. તો કે પછી 3 વાર કેમ કહેવામાં આવ્યું, કે 3 પ્રકારથી અશાંતિ છે. અશાંતિ 3 પ્રકારની છે. એક આદિ ભૌતિક છે, એટલે કે આ જગતમાંથી તમને અશાંતિ, એટલે કે વિક્ષેપ કે વિઘ્ન થઈ શકે, અડચણ થઈ શકે. આધ્યાત્મિક એટલે કે આ શરીર મન બુદ્ધિની દ્રષ્ટિએ પણ શું થઈ શકે, અશાંતિ આવી શકે, ઉપદ્રવ થઈ શકે, વિઘ્ન આવી શકે. જો વિચાર. ત્રીજું કયું છે, આધિદૈવિક. વરસાદ પડવો, વાવાઝોડું આવવું, ધરતીકંપ થવો, ગરમી પડવી, ઠંડી પડવી, આ બધા પર આપણું કોઈ નિયંત્રણ નથી. આમ 3 જ અશાંતિના, વિઘ્નના, અડચણના 3 સ્ત્રોત છે. અને એટલા માટે શું કરવું પડે, આધિભૌતિક દ્રષ્ટિએ પણ શાંતિ હોય, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ શાંતિ હોય, આધિદૈવિક દ્રષ્ટિએ પણ શાંતિ જીવનમાં હોય. કેમ, આપણે આ ઉપનિષદનો આરંભ કરી રહ્યા છીએ. આ શાંતિ મંત્ર એટલે મંગલાચરણ કહેવાય. સમજવા.
તો ઉપનિષદનું અધ્યયન કરવા માટે આ 3 પ્રકારના શું છે અડચણ આપણા જીવનમાં આવી શકે. આધિ ભૌતિક એટલે આપણી આસપાસથી ક્યાંક વિઘ્ન આવે. હવે હું રોજ હવાર પડે ને ચાલવા પકડે, એ જ રીતે આધ્યાત્મિક આપણું શરીર, આપણું મન, આપણી ઇન્દ્રિય પણ શું છે ક્યારેક અનુકૂળ હોય ને ક્યારેક ન પણ હોય. તો શાંતિ દ્વારા આપણે શું કહીએ, હે ભગવાન, આ મારું શરીર, મારું મન, મારી ઇન્દ્રિય પણ આ અધ્યયન માટે અનુકૂળ હોય, આ સમજદારી કેળવવા માટે અનુકૂળ બને. એટલા માટે કહું, આ શરીર રિટાયર થાય ને પછી ઉપનિષદ ભણવાનો કોઈ મતલબ નથી. આ સમજવા ઉપનિષદ ત્યારે જ ભણવાનું હોય જ્યારે આ શરીર સ્વસ્થ છે, મન સ્વસ્થ છે. અમુક ઉંમર પછી મન પણ શું થવા માંડે, શરીર નબળું પડે ને એટલે મન પણ નબળું પડવા માંડે. પછી આમ કશું આપણને થતું નહીં હોય, પણ એકવાર મન નબળું પડવા માંડે પછી કોઈ જરાક કંઈક બોલે તોય શું થઈ જાય, આપણી ગુજરાતી ભાષામાં કેવું લાગી આવે. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ મારું મન પણ સ્વસ્થ હોય, પ્રસન્ન હોય, આધિદૈવિક, કોઈ આ જગતમાં પણ કોઈ પ્રકારથી વિઘ્ન નહીં આવે, જેથી આ ઉપનિષદનું અધ્યયન અમે યોગ્ય પ્રકારથી કરી શકીએ. અને એટલા માટે શું કહે છે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આમ બહુ સુંદર છે આ મંત્ર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. દ્રષ્ટા પણ પૂર્ણ જ છે. કેમ? કારણ કે ચૈતન્ય કેવું છે, બ્રહ્મ સ્વરૂપ છે. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. ઇદમ જે જગત છે એ પણ શું છે, પૂર્ણ જ છે. કાર્ય પણ પૂર્ણ છે, કારણ પણ પૂર્ણ છે, દ્રષ્ટા પણ પૂર્ણ જ છે. ઉમેરો થયો તોય પૂર્ણ જ છે, બાદબાકી થઈ તો પણ પૂર્ણ જ છે. આમ આ શાંતિ પાઠ છે. આ શું છે, શાંતિ પાઠ. આ ઉપનિષદનો છે. આવતીકાલથી ઉપનિષદનો આપણે આરંભ કરીએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.